જય સ્વામિનારાયણ મિત્રો, આજે હું ઉઠી ગયો તો સવારે વહેલો 2 વાગે અને 2 વાગે ઉઠી નાહી ધોઈ તૈયાર થઈ અને ઠાકોરજીને નિત્ય પૂજા કરી. ત્યારબાદ સૂર્યનારાયણને નમસ્કાર કરી અને હું નીકળી ગયો મહાદેવના દર્શન કરવા માટે. મહાદેવના મંદિરે પહોંચી ખૂબ જ સરસ રીતે દર્શન કર્યા. ત્યારબાદ એમનો અભિષેક કર્યો. અભિષેક કરી લીધા બાદ મુખ્ય મંદિર ઉપર દર્શન કર્યા મહાદેવના અને ત્યારબાદ હું ઘરે આવી. જય સ્વામિનારાયણ મિત્રો, આજના બ્લોગની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે પરમ પૂજ્ય મોહન સાંઈ મહારાજની 92મી જન્મ જયંતિ ઉજવવા માટે અમે વીરપુરમાંથી બધા હરિભક્તો છે અત્યારે બરોડા જઈ રહ્યા છીએ. આજે સવારમાં વહેલો 2 વાગે ઉઠી અને તૈયાર થઈ ઠાકોરજીના નિત્ય પૂજા કરી અને હું અને મારા પપ્પા છે અમે અત્યારે બરોડા જઈ રહ્યા છીએ. તો મળીશું આગળના વિડીયોમાં. ત્યારબાદ અમે ઘરેથી નીકળી 3:30 વાગે બધા બસમાં ચડી રહ્યા છીએ અને એકદમ ભગવાનની જય સાથે આ દિવસની શરૂઆત કરી. જય સુરત અક્ષરધામ મહોત્સવની જય. મોહન સાંઈ મહારાજ 92માં જન્મ જયંતિ મહોત્સવની જય. જય સ્વામી મિત્રો, આજે અમે અત્યારે બસમાં લેન્ડ થઈ ગયા છીએ અને સવારે 3:45 વાગે વીરપુરથી ગાડી બરોડા જવા માટે પ્રસ્થાન થઈ ચૂકી છે. અને મારી સાથે બધા હરિભક્તો છે, જેનિલભાઈ છે, કમલેશભાઈ છે, પ્રયાગભાઈ છે અને આ બધા બસમાં બધા બેઠા છે. ખૂબ જ સારો એંગલ છે અને સરસ મજાનું ઠંડીનું વાત. ત્યારબાદ અમે સવારે 6:30 આસપાસ એક નાનકડો એવો હોલ્ટ કર્યો. ત્યાં ચા પાણી અને બધા નાસ્તો કરી ફ્રેશ થઈ અને અમે તરત નીકળી ગયા લીંબડી BAPS મંદિરે જવા માટે. અને રસ્તાની અંદર આ સારો વ્યૂ જોઈ શકો છો. ત્યારબાદ અમે 7:45 વાગ્યા આસપાસ લીંબડી મંદિરે એન્ટર થઈ ગયા અને ત્યાં ઉતરી અને બધા હરિભક્તો છે એ નાસ્તો કરવા માટે અને ઠાકોરજીના દર્શન કરવા માટે છે એ બધા ક્રમબદ્ધ બધા જઈ રહ્યા છે. મિત્રો, અત્યારે અમે લીંબડી BAPS નું મંદિર છે ત્યાં અત્યારે પહોંચી ગયા છીએ અને અત્યારે સવારનો 7:45નો ટાઈમ થયો છે. એટલે અહીંયા નાસ્તો અને હોલ્ટ કર્યો છે અને અહીંયા ભગવાનના ઠાકોરજીના દર્શન કરી નાસ્તો કરી અને અહીંયાથી પછી આગળ બોચાસણ જવા અમે રવાના થશું. એટલે અહીંયા ખૂબ જ સરસ જો આપણે લીંબડી મંદિરનો વ્યૂ છે ખૂબ સારામાં સારો તમે જોઈ શકો છો અને ખૂબ જ સારામાં સારું કેમ્પસ છે અહીંયા BAPSનું. જય સ્વામિનારાયણ મિત્રો, અત્યારે લીંબડી BAPSના મંદિરે આવી ગયા છીએ અને મારી સાથે બધા હરિભક્તો છે અને અમે બધા અત્યારે નાસ્તો કરવા માટે જઈ રહ્યા છીએ અને ખૂબ જ બધા નાસ્તાની રાહ જોવે છે કારણ કે સવારે 3 વાગ્યાના બધા વીરપુરથી નીકળ્યા છે. એટલે અત્યારે બધા નાસ્તો અને બધી ભૂખ બહુ લાગી છે અને રસ્તામાં હોલ્ટ કર્યો હતો પણ કોઈ ત્યાં નાસ્તો નહોતો કર્યો. એટલે અત્યારે મંદિરે ખૂબ જ સરસ રીતે બધા નાસ્તાની રાહ જોઈ રહ્યા છે અને નાસ્તો કરવા માટે અમે અત્યારે જઈ રહ્યા છીએ. પહોંચ્યા બાદ અહીંયા બધા હરિભક્તો ગોંડલના બધા અમુક બધા હરિભક્તો ભેગા થયા છે. બધા લાઈનમાં બધા નાસ્તો લેવા માટે જોડાયા છે અને ખૂબ જ સરસ રીતે ગરમા ગરમ પૌવા બટેટા અને ચવાણું અને ચા સરસ મજાનો નાસ્તો કરી અને હું આવી ગયો ઉપર ઠાકોરજીના દર્શન કરવા માટે. આ ખૂબ જ સરસ મંદિર છે અને અહીંયા હરિકૃષ્ણ મહારાજના સરસ મજાના દર્શન કર્યા. ત્યારબાદ અક્ષર પુરુષોત્તમ મહારાજના ખૂબ સરસ રીતે દર્શન થયા. ત્યારબાદ ઘનશ્યામ મહારાજના ખૂબ જ સરસ રીતે આ શણગાર જોઈ રહ્યા છો. ત્યારબાદ ઠાકોરજીના દંડવત પ્રણામ કર્યા અને દંડવત પ્રણામ કરી અને આખું બધું વાતાવરણ છે એ દિવ્ય જોવા મળી રહ્યું છે અહીંયા. અને આ આખું મંદિર કેમ્પસનો પાછળનો ભાગ છે પ્રદક્ષિણાનો અને ખૂબ જ સુંદર મજાનું શિખરબદ્ધ મંદિર છે. અમદાવાદ હાઈવે ઉપરથી નીકળો એટલે રસ્તામાં હાઈવે ઉપર લીંબડી BAPSનું મંદિર આપણે મળી જવાનું. 11:10 વાગે અમે બોચાસણ મંદિરે પહોંચી ગયા છીએ અને અત્યારે ઠાકોરજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યારબાદ પ્રસાદ અહીંયા લેવાનો છે અને અહીંયાથી પછી આગળના ચાણસદ જવાનું થશે. જો ટાઈમ મળશે તો ચાણસદ પણ જવાનું થશે. એટલા માટે અત્યારે બપોરે જમવા માટે અમે અત્યારે જઈ રહ્યા છીએ. અત્યારે અમે બોચાસણ ગામની અંદર એન્ટર થઈ રહ્યા છીએ. ત્યાં સરસ મજાનો આવો મુખ્ય દ્વાર આવે છે અને આ મંદિર શાસ્ત્રીજી મહારાજે 1907ની અંદર પ્રતિષ્ઠા કરી. આ BAPS સંસ્થાનું પાયાનું મંદિર છે અને BAPS સંસ્થાની સ્થાપના પણ શાસ્ત્રીજી મહારાજે આ મંદિર કરી ત્યારથી જ આ સંસ્થાની સ્થાપના કરી. હવે આ મંદિરનો ઇતિહાસ એવો છે કે આ મંદિરના જ્યારે પાયા ખોદાતા હતા ને ત્યારે કહેવાય ને કારીગરોની માણસોની બહુ તંગી હતી. એટલે અહીંયા પૈસાની પણ એવી કટોકટી હતી. ત્યારે અહીંયા આ લક્ષ્મીનારાયણનું જે ખંડ છે એની નીચે સોનાના ચરુ મળેલા.
તો શાસ્ત્રીજી મહારાજે આ સોનાના ચરુ છે એ ત્યાં દટાવી દીધા અને ત્યારે એમ કીધું કે આખા બ્રહ્માંડની લક્ષ્મી છે એ ખેંચાઈને અહીંયા આવશે. તો એવી રીતના શાસ્ત્રીજી મહારાજે કહ્યું હતું અને આ સરસ મજાના ઠાકોરજી ત્યાં પધરાવ્યા છે લક્ષ્મીનારાયણ દેવ. અને એ રીતના આખા મંદિરનો ઇતિહાસ છે અને આખું મંદિરનું કેમ્પસ આપ જોઈ રહ્યા છો. અહીંયા સંતો સવારે રોજ કથા વાર્તા ને બધું કરી રહ્યા છે. સભા મંડપ છે. ત્યારબાદ ત્યાં આગળ જતાં પુરુષોત્તમ સ્વામીની ડેરી આવે છે, જે પોતે ખાનદેશના વતની હતા અને અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંતના પ્રવર્તન માટે પોતે એ બ્રહ્મશ્રી સંત કહેવાતા. અહીંયા શ્રીજી મહારાજે આ દદરા ઉપર બેસી દહીંને રોટલો જમેલા અને સિંજાવાણીની અંદર શ્રીજી મહારાજે આ સાકરને ખટખટાવી અને આખો જે દરવાજો પ્રસાદીનો કરેલો. ત્યારબાદ આ ગાડું પ્રસાદીનું છે અને અહીંયા આ જે પુરુષોત્તમ સ્વામીનું સમાધિ સ્થાન છે એના ખૂબ જ પ્રાસાદિક સ્થાનના દર્શન કર્યા. ત્યારબાદ અમે ભોજનશાળાની અંદર ભોજન લેવા માટે ગયા. ત્યાં બપોરનું સરસ મજાનું જમવાનું સંતોએ અમારા માટે તૈયાર રાખેલું, રોટલી અને રાજમાનું શાક ને ભાત ને ખમણ. ત્યારબાદ અમે સીધા બરોડા જવા માટે નીકળી ગયા અને રસ્તાની અંદર આવી રીતનું બોર્ડ એ અમારા મહિલા કાર્યકર એકતાબેન છે એને ખૂબ જ સરસ રીતે લગાવ્યું અને અમારી માટે નાસ્તાની વ્યવસ્થા પણ બસમાં ખૂબ સારામાં સારી રીતે કરી હતી. એટલે અમે બધા વેફર ને પડીકા લઈને જો બધા અત્યારે બેસી ગયા છે અને બધા વેફર ને પડીકાનો બધો નાસ્તો કરી રહ્યા છે. અને આ બધા અમારા વીરપુરના બધા હરિભક્તો થોરાડા આઈસ્ક્રીમની પણ ખૂબ સારી વ્યવસ્થા કરી હતી. એટલે બધા હરિભક્તો ચિલ્ડ આઈસ્ક્રીમ બધા ખાઈ રહ્યા છે અને સુંદર મજાનો વ્યૂ છે અને બધા જો વન બાય વન બધા આઈસ્ક્રીમની મજા લઈ રહ્યા છે. કેવી મોજ છે ડાયરાની પાછળ બધા હરિભક્તો. વાંધો નહીં, આ ઉપર ડાયરા શું કરે ભાઈ? મોજ છે ને એકદમ રેડી. આ બાજુ ચિલ્ડ આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે. જોવો ભાઈ બધા આ બાજુ બી છે ભાઈ. ફૂલ મોજ હો ભાઈ. બ્રહ્મનો આનંદ લઈ રહ્યા છે ભાઈ. જોવો બધા બ્રહ્મ આનંદ કહેવાય આપણે. આ મિત્રો અત્યારે બપોરે ભોજાસણથી જમી કાઢવી અને બધા ખૂબ સરસ રીતે બધા નાસ્તો કર્યો, વેફર ને આઈસ્ક્રીમ ને એવું બધું ખાઈ અને અત્યારે ખૂબ જ સરસ રીતે અમે ચાણસદ એટલે કે પ્રમુખ શાહી મહારાજના જન્મસ્થાનની અંદર પ્રસ્થાન જવા જઈ રહ્યા છીએ અને ખૂબ જ ચિલ્ડ વાતાવરણ આપણને જોવા મળી રહ્યું છે. જુઓ એકદમ સાદું અને સિમ્પલ વાતાવરણ છે અને અમારા કમલેશભાઈ આગળ બેઠા છે અને બધાને માર્ગદર્શન આપી રહ્યા છે અને સંજયભાઈ પણ સાથે બેઠા છે અને અમારા ડ્રાઈવર એની મોજમાં છે ભાઈ. જય સ્વામિનારાયણ મિત્રો. ફાઇનલી મિત્રો અમે બરોડાની અંદર લેન્ડ થઈ ગયા છીએ અને પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજની જન્મ જયંતિની જે દિવસની આતુરતાથી અમે રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આજે આવી ગયો છે અને અમે અત્યારે મહોત્સવ જન્મ જયંતિના સ્ટેજ પાસે અત્યારે સ્થળે પહોંચી ગયા છીએ અને અત્યારે આઈ થિંક 2:30 જેવો સમય થયો છે. 3 વાગે એન્ટ્રી લેવાની હતી એટલે અમે અડધી કલાક પહેલાં જ એન્ટ્રી લઈ લઈએ છીએ. અડધી કલાક વહેલા એટલે પહોંચી ગયા કારણ કે ચાણસદ જવાનું નહોતું થયું, કારણ કે ત્યાં બધા હરિભક્તોની ગળદી ને એવું બધું વધારે થવાનું હતું એટલે અમે ત્યાં નથી ગયા. અને અત્યારે મહોત્સવ સ્થળે પહોંચતા હતા અને રસ્તામાં આવા પાણીના પરબ ને એવું બધું રાખેલું હતું જેથી કરીને હરિભક્તોને પાણીની તકલીફ ન પડે. અને મને પણ એક આ છોટું છે એ પાણીની બોટલ ભરી દીધી એટલા માટે. અને ત્યારબાદ અમે બધા વધી રહ્યા છીએ અને બધાને જય સ્વામિનારાયણ કહીને આગળ વધી રહ્યા છીએ અને બધા પબ્લિક જે આવી રીતે આ જે સામે ટ્રક જોઈ રહ્યા છો એની અંદર બધા ફૂડ પેકેટ આપી રહ્યા છે. જો અત્યારે 1 બાય 1 બધા ફૂડ પેકેટની કીટ લઈ રહ્યા છે. પાણીની બોટલ છે, છાશ છે લઈને અમે આવી ગયા છીએ. 2 નંબરના ગેટેથી એન્ટ્રી લઈ લીધી છે અને હવે પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજ જન્મ જયંતિ ઉજવવાની આતુરતાથી અમે રાહ જોઈ રહ્યા છીએ અને અત્યારે ગેટની અંદર એન્ટર થઈ રહ્યા છીએ. જય સ્વામિનારાયણ. અત્યારે ગેટ નંબર 4 માંથી અમે પસાર થઈ અને સમયમાં અત્યારે એન્ટર થઈ ગયા છીએ. આ બધું પબ્લિક આપ જોઈ શકો છો, બધા ધીમે ધીમે સમયની અંદર બધા એન્ટર થઈ છે. અહીંયા ગ્રાઉન્ડમાં એન્ટર થઈ ગયા ત્યારબાદ ખૂબ જ સરસ રીતે જન્મ જયંતિનું સ્ટેજ આપ જોઈ શકો છો અને બધા હરિભક્તો બેસી ગયા છે અને એકદમ ભગવાનના દિવ્ય નામ સ્મરણ અને જયનાથ સાથે આ ઉત્સવની શરૂઆત છે એ ખૂબ જ ભવ્યતાથી થઈ રહી. शास्त्री जी महाराज की, योगी जी महाराज की, प्रमुख स्वामी महाराज की, महंत स्वामी महाराज की,
सूरत अक्षरधाम महोत्सव की, महंत स्वामी महाराज जन्म जयंती महोत्सव की। આજના આ સમયની અંદર ચીફ ગેસ્ટ તરીકે મધ્યપ્રદેશના ચીફ મિનિસ્ટર મોહનજી યાદવ અને ભૂપેન્દ્ર પટેલ એ બંને આ સમયની અંદર ઉપસ્થિત હતા અને પરમ પૂજ્ય મનસાઈ મહારાજે એમને હાર પહેરાવી અને ખૂબ જ સુંદર અને ભવ્ય સ્વાગત એમનું કર્યું. ત્યારબાદ ખૂબ જ સરો ઠંડો પવન ને એવું બધું વાતાવરણ હતું સરસ. ત્યારબાદ હું થોડોક ફ્રેશ થવા માટે અહીંયા શૌચાલય તરફ આવ્યો હતો તો ખૂબ જ શૌચાલયની પણ હરિભક્તો માટે વ્યવસ્થા કરી રાખી હતી અને આ મહોત્સવની અંદર આખું સ્થળ એ ચકચકાર ભરાઈ ગયું છે અને આશરે 2 લાખથી વધુ હરિભક્તો લાઈવ આ ઉત્સવનો લાભ લઈ રહ્યા છે. અને ત્યારબાદ પાણીની કહેવાય ને કેશવ જલધારા એવી અલગ અલગ જગ્યાએ બધી પાણીની વ્યવસ્થા પણ સંસ્થાએ ખૂબ સારામાં સારી રીતે બધાનું ધ્યાન રાખી અને આ બધી વ્યવસ્થા કરી છે અને બધા હરિભક્તો ખૂબ જ સરસ રીતે આ મહંસાઈ મહારાજની 92મી જન્મ જયંતિનો લાભ લઈ રહ્યા છે. ત્યારબાદ તો મને ભૂખ લાગી ગઈ હતી એટલે મેં તરત ખોલી લીધું ફૂડ પેકેટ અને ફૂડ પેકેટની અંદર આપ જોઈ શકો છો છાશ, પાણીની બોટલ, મુખવાસ, ટિશ્યુ પેપર બધી વ્યવસ્થા રાખેલી છે અને થેપલા અને સૂકી ભાજી અને બધું ખાઈ અને મને તો બહુ ભૂખ લાગી હતી અને ખૂબ જ સારામાં સારો આ ફૂડ પેકેટનો ટેસ્ટ હતો. એ જમી લીધા બાદ ખૂબ જ સરસ રીતે મહોત્સવનો પાછો લાભ લેવા માટે હું તત્પર છું. અહીંયા BAPSના 15,000 જેટલા બાળકોએ સત્સંગ દીક્ષાનો મુખપાઠ કર્યો હતો. એની લાઈવ પ્રસ્તુતિ આપ જોઈ રહ્યા છો અને ગ્રીનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતે બધાએ નામ નોંધાવ્યું છે અને વિશ્વની અંદર આવું પહેલી વખત પ્રસારણ થઈ રહ્યું છે. આ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરી અને વિશ્વ વર્લ્ડ રેકોર્ડ બ્રેક કર્યો અને એમના જે સંચાલક છે સ્વપ્નિલસિંહ ડાંગરેજી એમ મહંસાઈ મહારાજને આ વર્લ્ડ રેકોર્ડનો એવોર્ડ છે એ અર્પણ કરી રહ્યા છે અને ખૂબ જ સરસ રીતે એનું આ વાતાવરણ જોઈ રહ્યું છે. શાસ્ત્રીજી મહારાજે ખૂબ પુરુષાર્થ કરીને આ સંસ્થા સ્થાપી અને યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી આ સંસ્થાને આગળ લઈ ગયા. આપણે એમના સિંહ સંતાન છીએ તો આપણે પણ એમના પગલે પગલે ચાલવાનું છે. મારી વાત ક્યારે ન કરી, કોઈ મારી વાત કરતો હોય તો યોગી અબ્બા ઉપાસન કરતા. આ BAPS સંસ્થા સિદ્ધાંતને વાયેલી સંસ્થા છે. પ્રમુખ સાહેબ કહેતા
all of others lies our own. તો આ બધા સિદ્ધાંતને આત્મસાત ત્યારબાદ આરતી કરી ઠાકોરજીની સુંદર મજાની, અને અમે એક્ઝેક્ટ 8 વાગે છે એ અમારી સભા પૂરી થઈ ગઈ, એટલે અમે 8 વાગે બધા સભામાંથી વિદાય લઈ રહ્યા છીએ. અને બધા હરિભક્તો છે આ ગળદી જોઈ રહ્યા છો, કેટલા બધા 2 લાખ લોકો છે એ બધા ગ્રાઉન્ડમાંથી પસાર થઈ રહ્યા છે. અને ત્યારબાદ બસે પહોંચવાનું હતું, તો બસે પહોંચતા પહોંચતા હું બીજી જગ્યાએ ચડી ગયો હતો, તો મારે અડધી પોણી કલાક વાર લાગી બસમાં પહોંચવા માટે. તો ત્યાં બધા હરિભક્તો છે એ બધા મને બ્લેમ કરી રહ્યા કે તું આવો ભણેલો ગણેલો થઈને કેમ બસનો રસ્તો ભૂલી જશો, પણ તું ત્યાં એટલી બધી ટ્રાફિક ને ગળદી હતી તો એના લીધે મને ખબર જ ન રહી કે હું કયા રસ્તે ચડી ગયો હતો. તો આ બધાએ મને તાકીને બધા એકને એક વસ્તુ રિપીટ કરી અને મારી મસ્કરી બધા કરી રહ્યા હતા અને બધા આનંદ લઈ રહ્યા હતા. અને ત્યારબાદ રસ્તામાં બહુ ગળદી હતી એટલે મારે નીકળવામાં બહુ મોડું થયું. બાદ અમે રસ્તામાં રાત્રે 3 વાગે એક નાનકડો એવો હોલ્ડ કર્યો, અને ત્યારબાદ 3 વાગે ત્યાંથી નીકળી અને વીરપુર જવા માટે રવાના થયા. અને ભાઈ રસ્તામાં રોદા આવે, કોઈ પાયલોટ હે ને અમારો ડ્રાઈવર ઉડાડીને જતો હતો ગાડી. રસ્તામાં એટલા ઉડ્યા ને કે વળી પાછી નીંદર આવે ઉડી જાય. બહુ જ રસ્તામાં ઉપર ખાબર ને રોદાનો બધો સામનો કરતા મિત્રો વીરપુર પહોંચી ગયા. હવે જો વીરપુર પહોંચવા આવ્યા છીએ અમે. કાલે રાત્રે બરોડાથી 9:30 વાગે નીકળ્યા હતા. ટ્રાફિક ને એવું બધું બહુ હતું, અને ધીમે ધીમે અમારું ફ્લેટર ડ્રાઈવરે ખૂબ મહેનત કરીને ઉડાડ્યું તો ખરી. ફાઇનલી અત્યારે સવારે 7:30 વાગે અમે બધા અત્યારે ઉતરી રહ્યા છીએ. જો અત્યારે બધું ધીમે ધીમે 1 by 1 બધા ગોઠવાઈ રહ્યા છે. જુઓ ટાઈમે જ પહોંચવું હતું પણ બધાને મોડું થઈ ગયું તો શું થાય. હા જો અમારા ચંદુભાઈ અને હવે પીઠડિયા જઈ રહ્યા, થોરાડા જઈ રહ્યા છે. જો પીઠડિયા બધા જો તૈયાર થઈ ગયા. ધીમે ધીમે બધા જઈએ. જો હવે ફાઈટર જેલમાંથી ઓડીમાં બધા બેહવા જઈ રહ્યા છે. બધા આવી જાય ને વ્યવસ્થિત. હાલો હવે હે કોઈ બાકી કે આવે હજી? હાલો આવજો. જય સ્વામિનારાયણ. મિત્રો ફાઇનલી અમે અત્યારે બરોડાથી વીરપુર પહોંચી ગયા છીએ, અને 7:45 જેવો સમય થઈ ગયો છે, એટલે આજે અમારે ઓફિસે જવાનું મોડું થશે થોડુંક. અને ફાઇનલી ઘરે જઈ નાહી ધોઈ ફ્રેશ થઈ પૂજા કરી નાસ્તો કરી અને ફાઇનલી 10 વાગ્યાની ટ્રેનમાં હવે હું ઓફિસ જઈ અને ફરી મળીશું પાછા નેક્સ્ટ બ્લોગમાં. જય સ્વામિનારાયણ.